સુરત શહેરમાં આપઘાતના સતત વધી રહેલા બનાવો વચ્ચે લાખો રૂપિયાનો કાપડનો માલ ઉધરીમાં લઈ જઈ રૂપિયા ન આપી ઉપરથી જાનથી મારી નાખવાની વેપારીને ધમકી આપતા આખરે વેપારીએ કંટાળીને આપઘાત કર્યો હોય જે મામલે સલબતપુરા પોલીસ મથકમાં 4 ઠગ વેપારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા બેની પોલીસે ધરપકડ કરી છે। સુરતની સલબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં કાપડનો વેપાર કરતા કાપડ વેપારી કમલ અગ્રવાલ પાસેથી 4 ઠગ વેપારીઓ 80 લાખ જેટલાનો માલ ઉધરીમાં લઈ જઈ રૂપિયા ન આપી હાથ ઊંચા કરી દીધા હતા। આ રૂપિયાની વેપારી કમલ અગ્રવાલ દ્વારા માંગણી કરાતા જાનથી મારી નાખવાની તેની ધમકી આરોપીઓ દ્વારા અપાતી હોય જેથી કંટાળી કાપડ વેપારી કમલ અગ્રવાલે આપઘાત કરી લીધો હતો। જે મામલે 4 ઠગો વિરુદ્ધ ફરિયાદ નોંધાતા સલબતપુરા પોલીસે 2 આરોપી આશિષ ટંડન અને આબિદ હુસૈન સહિતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ગઈ 23 તારીખના રોજ કમલ અગ્રવાલ નામના એક આધેડે એક આત્મહત્યા કરેલી। એ સંબંધે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરવામાં આવેલી। એ સંબંધે એના પુત્ર એ ફરિયાદ આપેલી કે પોતાના જે પિતા છે એના પાસેથી આરોપી આબિદ હુસૈન, આશિષ ટંડન, વિક્રમ અને ચોથો છે તુષાર ગોયલ, આ લોકોએ એમની પાસેથી ગ્રે કાપડ લઈ અને એનું પેમેન્ટ નહીં કરેલું અને જે સંબંધે એની પાસેથી વારંવાર ઉઘરાણી જે છે એના બિલ પાસ કરવા માટેની એ લોકોને ધમકી આપતા હતા। એ સંબંધે એને મરવા માટે મજબૂર કરી અને એની ઉપર પ્રેશરાઇઝ કરી અને જે એના પિતા છે એને આત્મહત્યા કરી લીધેલી છે। જે સંબંધે પોલીસે ગુનો દાખલ કરી અને આરોપી છે આબિદ હુસૈન અને આશિષ ટંડન એ બંનેની ધરપકડ કરેલી। આમ સુરતમાં આપઘાતને વધી રહેલા બનાવો વચ્ચે લાખોનો કાપડનો માલ ઉધરીમાં લઈ જઈ રૂપિયા ન આપી જાનથી મારી નાખવાની વેપારીને ધમકી અપાતા આખરે વેપારી કંટાળી આપઘાત કર્યો હતો। જે મામલે પોલીસે બેની ધરપકડ કરી છે। બ્યુરો રિપોર્ટ ન્યૂઝ।